ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ શિવરાજપુર બીચ. જોઈ શકો છો કે ઈશા ફેમિલી બધા લોકો આગળ જતા રહ્યા છે અને થોડી જ વારમાં અમે લોકો સ્ટાર્ટ કરી. Stay tuned and let's watch. Hi, Misho. Hi. Yeah. Hope everybody is enjoying here. It's just and it's very fun. આ જો અમારા ફેમિલી મેમ્બર શું કહે કેવી મજા આવે છે તમને કેવી મજા આવે છે? બહુ જ મજા આવે. બીચ બહુ સારો છે પણ તમારે ધ્યાન હોય તમારું રાખવું પડે. જાણકાર બનીએ, સતર્ક રહીએ. બરાબર છે, એકદમ સાચી વાત છે. તો ખૂબ જ સુંદર બીચ. આ છે આપણા દ્વારકાનો શિવરાજપુર બીચ. ખૂબ જ સુંદર. એમાં પણ સનસેટ. તો ફાઇનલી અમે લોકો સૌથી છેલ્લા શિવરાજપુર બીચ ઉપર છીએ. બધા લોકોએ નાહી ધોઈ લીધું છે અને હવે છે એ બધા આગળ બીજા ડેસ્ટિનેશન તરફ જવા જઈ રહ્યા છીએ. મીશાબેન, તમારું શું કહેવું છે? તમને કેવી મજા આવી? તમને કેટલી મજા આવી? આટલી બહુ સરસ. તમારું શું માનવું છે? તમને કેવી મજા આવી? બહુ મજા આવી. અમને લોકોને તો બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. અરે વાહ, શું વાત છે. ચાલો બીજાને પૂછીએ. આ છે અમારા સૌથી સ્પેશિયલ મેમ્બર. જુઓ એમને જરાક જુઓ તમે. ગયા હતા ત્યારે ને અત્યારે જુઓ એને કેટલી મજા લીધી છે. બેન, તમારું શું કહેવું છે? તમને કેવી મજા આવી? બહુ જ મજા આવી. શરમ આવી ગઈ, એટલી બધી મજા આવી. તમારો અભિપ્રાય જણાવો, તમને કેવી મજા આવી? ફૂલ મોજ મસ્ત મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. ક્યાં ગયા હજી એક મેમ્બર? ડ્રાઈવર ઓલી બાજુ. હજી પગ ધોવે છે. હજી રેતી સાફ જ કરે છે. બસ હવે બધા વયા ગયા ભાઈ, ઝડપ કરો. પછી રેતી કેટલી હોય પછી કોઈ ખજવાર આવે. તો કાંઈ વાંધો નહીં. તો હવે અમારા બધા લોકોનો છે એ અહીંયા કાર્યક્રમ કમ્પ્લીટ થઈ ગયો છે શિવરાજપુર બીચનો અને જઈએ છીએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ સુદર્શન સેતુ. Carrying ઓખા અને બેટ દ્વારકા બંનેને જોઈન્ટ કરતો આ બ્રિજ છે. એ ત્યાં અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે એનો લાઇટિંગ વાળો નજારો ખૂબ જ સુંદર છે. તો જો તમે દ્વારકાથી બેટ દ્વારકા આવતા તો રાત્રે એકવાર આ બ્રિજની મુલાકાત અચૂક લેજો. ખૂબ જ સરસ. આ જો અત્યારે જો અહીંયા આવતા બીજા બધા પ્રવાસીઓનો તમને વિનંતી કરવા માંગુ છું કે તમે બધા આવો છો, અહીંયા ડસ્ટબિનની સરસ વ્યવસ્થા છતાં પણ તમે આજુબાજુમાં જો આટલા કચરા કરો છો, આ વસ્તુ જરા પણ વ્યાજબી નથી. જો તમે લોકો અહીંયા આવો છો તો સ્વચ્છતા જાળવો અને
પ્રશાસન દ્વારા જે કંઈ પણ છે સુવિધા કરવામાં આવી છે તેનો છે પ્રોપર ઉપયોગ કરો. અહીંયા આવી અને કચરો આ રીતે નાખવો એ યોગ્ય નથી.